હેલો મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજે હું અને મારા મિત્ર શરીરભાઈ બંને ઘરેથી નીકળી ગયા છે ખાતર લેવા માટે. યુરિયા ખાતર મળતું નથી મિત્રો, એટલે અમે ખાતર લેવા માટે નીકળી ગયા છીએ. હવે જઈશું લીંચ ગામમાં યુરિયા ખાતર લેવા, કારણ કે અહીંયા ખાતરની જગ્યાએ મળતું નથી અને અમારે બાજરીમાં ખાતર નાખવું છે મિત્રો. યુરિયા ખાતરની અમારે જરૂર છે. તમારા ગામમાં કે કઈ જગ્યાએ મળતું હોય તો કોમેન્ટમાં લખજો કે આ ગામમાં મળે છે તો અમે ત્યાં પણ લેવા આવીશું, કારણ કે અમારે યુરિયા ખાતરની તદ્દન જરૂર છે અને અમારે બાજરીમાં નાખવું છે, એટલે અમારે યુરિયા ખાતર જોઈએ છે. બરાબર મિત્રો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આપણે આગળ તમને જઈએ છીએ લીંચ ગામ આપણે લેવા માટે ખાતર, તો આપણે તમને બતાવીશું બરાબર બ્લોગમાં અમને ખાતર મળે છે કે નહીં મળતું. બરાબર મિત્રો. હેલો મિત્રો, શૈલેષભાઈ અમને આપણને પકોડી ખવડાવશે. મિત્રો આ છે શૈલેષભાઈ, અમે બંને આવી ગયા છીએ જગદેન ચોકડી પકોડી ખાવા માટે. અરે પાછળ પકોડી. હેલો મિત્રો, આપણે લીંચ ગામમાં જવા માટે નીકળી ગયા છીએ. આ છે લીંચ ગામનો રસ્તો, તમે જોઈ રહ્યા છો. જગદેન ચોકડીથી લીંચ જવા માટેનો રસ્તો છે, એ રસ્તો છે. અને મસ્ત મજાનો સુરત પણ કેવો મસ્ત દેખાય છે, તમે જોઈ રહ્યા છો. અને જોતા રહો મિત્રો, તમે સુરત દાદા બતાવો કેટલા મસ્ત દેખાય છે, લોકેશન પણ કેટલું સારું છે. હેલો મિત્રો, આપણે લીંચ ગામમાં આવી ગયા છીએ અને લીંચ ગામમાં રોડ પર જતા જ આપણે ચોસઠ જોગણી માતાજીનું મંદિર, એટલે કે જોગણી માતાજીનું મંદિર જોવા આપણને મળી ગયું છે. જય જોગણીમાં હારું કરજો. કપડા તળાની જોગણી માતાનું મંદિર છે. મિત્રો આ લીંચ ગામનો વ્યૂ છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો અમે લીંચ ગામની અંદર વળી ગયા છીએ, તમને બતાવું. આપણા બ્લોગમાં બન્યા રહેજો. શૈલેષભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે બાઈક. આ છે લીંચનો ગેટ અંદર જવા માટે જાતે. અને પાછળ લીંચની બજાર, રોમજી મંદિર. તમને રોમજી મંદિર બતાવું મિત્રો. આ છે લીંચ ગામનું ખોડલ માતાજીનું મંદિર, તમે જોઈ રહ્યા છો. મંદિર હું તમને બતાવું. કારણ મિત્રો આપણે લીંચ ગામમાંથી રિટર્ન થઈ ગયા છીએ અને દુઃખ સાથે કહેવું પડે છે કે અમને યુરિયા ખાતર ના મળ્યું, કારણ કે અમુક કારણોસર લીંચ ગામની મંડળી છે, મંડળીમાં ખાતર નહોતું, પતી ગયું હતું, એટલે અમને ખાતર ન મળ્યું કે બીજી ગાડી આવે એટલે તમારે આવવું. અને આપણે રસ્તામાં આવતા હતા અને આપણે બિલેશ્વર મહાદેવનું મંદિર જોવા મળી ગયું છે, એટલે અમે તમને બતાવીશું, તમે જોજો. આ છે આપણે લીંચ ગામનું બિલેશ્વર મહાદેવનું મંદિર, તમે જોઈ રહ્યા છો. એકદમ બીલીપત્રની અંદર જ છે અને કોરે ચોપર બીલીપત્રના વૃક્ષ છે અને એના વચ્ચે બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મિત્રો અચૂકથી મુલાકાત લેજો અને આપણા બ્લોગમાં જોઈને જ. આ કોલેજ છે મિત્રો. આ છે સેફ્રોની હોટલ, તમે જોઈ રહ્યા છો. હું તમને બતાવવાની કોશિશ કરીશ, બતાવી. મિત્રો આ છે મહેસાણાથી અમદાવાદ જતો હાઈવે. આ હાઈવે 6 વે થવાનો છે. અને આ છે જોન્સન કેબલ. ટૂંક સમયમાં મોહમ્મદ શૈલેષભાઈ નોકરી જવા આવવાના. આ છે ભારતનો પેટ્રોલ પંપ. જો મિત્રો આ મકા છે જીઓનો પેટ્રોલ પંપ. બંને પેટ્રોલ પંપ સામસામે છે. અને આ મકા વોલ્ટેકનું. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે અને મમ્મી શું કરી રહ્યા છે તમને બતાવું. તમે જોજો કે મમ્મી શું કરી રહ્યા છે. મારા મમ્મી પૂંખ માટે કોકના ખેતરમાંથી, અમારે તો બાજરી વાવી બરાબર, કોકના ખેતરમાંથી ઘઉં તોડી લાવ્યા અને ફર્સ્ટ ક્લાસ ચોટલો ગૂંથી નાખ્યો છે બરાબર. એટલે અમે આજે પડશે પૂંખ બરાબર. મમ્મી પૂંખ બનાવશે આજે ને અમે બધા પૂંખ ખાઈશું. અને આપણે મમ્મીને બે શબ્દ બોલવાનું કહેશું કે ક્યાંથી લાવ્યા અને કેવી રીતે બનાવો છો. મિત્રો પણ કોઈને કોમેન્ટમાં આવું પૂંખનો ચોટીઓ ગૂંથતા આવડતું હોય તો જઈ શકો છો. હા મિત્રો, કોઈને આવો ચોટલો ગૂંથતા આવડતું હોય તો કહેજો. અને મમ્મી આ ચોટલો ગૂંથવી નાખજો. અને લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. હા, અમારા ક્ષેત્રમાં લાવ્યા, બીજાના કોઈના ક્ષેત્રમાંથી નથી લાવ્યા.
કોઈ કારીગર જોતો તો લઈ જજો. હેલો મિત્રો, આપણે આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો. અને કારીગર કોઈને જોતા હોય તો તમે લઈ જાજો, કારણ કે ચોટલો ગૂંથવાના બહુ પ્રેક્ટિસવાળા છે. હું તમને બતાવું કેવો મસ્ત મજાનો ચોટલો ગૂંથ્યો છે. અને આ ચોટલાનો હવે પૂંગ પડશે અને ખાવાની બહુ મજા આવે છે મિત્રો. આ તો બધું ગામડામાં જ તમને મળે, શહેરમાં ના મળે. સિઝનમાં મળી રહે. હા, અને સિઝનમાં મળે. જય માતાજી મિત્રો. આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ આવતા બ્લોગમાં. હા, તો બધું આવું બધું